મહત્વના સમાચાર વિધાનસભામાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। એલપીજી ગેસ સિલિન્ડર મામલે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। વિધાનસભામાં કોંગ્રેસનું આક્રમક સ્વરૂપ। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને પગલે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને વિધાનસભામાં કોંગ્રેસે આક્રમક સ્વરૂપ કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। આપણી સાથે હિતલ પારેખ લાઈવ જોડાયેલા છે। હિતલ, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, મિડલ ઈસ્ટમાં જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે, જેને લઈને વિધાનસભામાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। વધુ વિગતો। જી ચોક્કસ, આપણી સાથે તુષારભાઈ ચૌધરી કોંગ્રેસના નેતા છે। કયા પ્રકારનો વિરોધ, કેવી રીતે? જે પ્રકારે અત્યારે રાંધણ ગેસથી માંડીને ઇન્ડસ્ટ્રીયલ ગેસ અને જે ગેસની અછત જે વર્તાઈ રહી છે, અત્યારે સિરામિક ઉદ્યોગથી માંડીને ઘણા બધા ઉદ્યોગો બંધ થઈ ગયા છે અને સાથે સાથે હોટલો પણ 50% કરતાં વધારે હોટલો પણ બંધ થવા જઈ રહી છે। અને એવો સમય આવી રહ્યો છે કે ટૂંક સમયમાં જે ઘર વપરાશનો જે રાંધણ ગેસ છે એ રાંધણ ગેસના બાટલાની પણ મોટી અછત સર્જાવાની છે। તો ત્યારે લોકોને હવે જૂની પદ્ધતિ પ્રમાણે ચૂલો સળગાવીને લાકડા અને છાણાથી જ રસોઈ બનાવવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ વિદેશ નીતિની નિષ્ફળતા બતાવે છે। એનો અમે આજે વિરોધ કરી રહ્યા છીએ। તમે તમારા માથું પર લાકડા લઈને આવ્યા છો અને ભાર ઉતાર્યો છે, ઘણા સીએનજીના બોટલો, જે એલપીજીના બોટલો લઈને આવ્યા છે। આ વિરોધ ક્યાં સુધી, કેવી રીતે વિધાનસભા ગૃહમાં પણ આ મુદ્દો ઉપાડશો? 100%, કારણ કે આજે મેં આ લાકડા ઉઠાવ્યા છે, પણ આવનારા દિવસોમાં દરેક માણસે માથા પર લાકડા ઉપાડવા પડશે, ભારો બાંધીને આવવું પડશે। એ પરિસ્થિતિનું નિર્માણ આ દેશમાં થવા જઈ રહ્યું છે। ચોક્કસ, જે પ્રકારે જવા દઈ રહ્યું છે, ઇમરાનભાઈ, કેવી રીતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે? સમગ્ર ભારત દેશના અંદર જેવી રીતે રાંધણ ગેસ હોય કે કોમર્શિયલ ગેસ હોય, આજે જે પ્રમાણે અછત સર્જાઈ રહી છે અને આજે ગૃહિણીઓને પોતાનું રસોડું ચલાવવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે। આજે જે પ્રમાણે દેશના અંદર, સમગ્ર રાજ્યના અંદર જે પ્રમાણે એલપીજી ગેસ દેખાતો નથી, ગાયબ થઈ ગયો છે। આજે જેના કારણે આજે એક બોટલ 800 રૂપિયામાં, 1000 રૂપિયામાં મળતી આજે 3000 રૂપિયામાં મળે છે। જ્યારે કોમર્શિયલ ગેસ છે, કોમર્શિયલ ગેસના સિલિન્ડર ન મળવાના કારણે હોટલો બંધ થઈ રહી છે, ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે। આજે ભારત દેશના અંદર જ્યારે ભારતની જે પ્રમાણે તેમને તૈયારી હોવી જોઈએ, દેશે તૈયારી કરી નહોતી, જેના કારણે આજે સમગ્ર દેશ હેરાન થઈ રહ્યું છે। ચોક્કસ હેરાન થઈ રહ્યા છે, એ પ્રકારની વાત છે। શૈલેષભાઈ, જે પ્રકારનો વિરોધ છે, ક્યાંક ને ક્યાંક શું સંદેશો સીધી રીતે કોંગ્રેસ આપવાનો પ્રયત્ન કરી રહી છે? જે રીતે ખાડીમાં યુદ્ધ છે તે શરૂ થયું છે અને અત્યારથી જ ગૃહિણીઓ ગેસના બાટલા માટે, વેપારીઓ પોતાના ગેસના બાટલા માટે ત્રાહિમામ પોકારી ગયા છે। એટલે આ નિષ્ફળ વહીવટનું સૌથી મોટામાં મોટું ઉદાહરણ છે। હા, યુદ્ધ 1-2 મહિના ચાલ્યું અને પછી આ પ્રોબ્લેમ હોય તો સમજી શકાય એમ છે। સરકાર સંગ્રહખોરી કરનારા લોકો સામે એક્શન લે અને ગૃહિણીઓની જે માગણી છે, જે અત્યારે તકલીફો પડે છે, જે ગેસનો બાટલો લિમિટમાં 11 દિવસમાં, 10 દિવસમાં મળતો, 1 મહિના પછી બુકિંગ કરાવવા પછી મળશે। હવે 1 મહિનામાં ગેસનો બાટલો કઈ રીતે ચાલે? સ્વાભાવિક છે કોઈનો ગેસનો બાટલો 20 દિવસમાં ખલાસ થઈ જતો હોય છે। માટે સરકારની જે નિષ્ફળતા છે, નિષ્ફળતાને ઉજાગર કરવા માટે ગુજરાતની જનતાને, ગુજરાતની ગૃહિણીઓને તરત જ ગેસના બાટલા મળી રહે એ માટેની અમે લોકો માંગણી કરી રહ્યા છીએ। શૈલેષભાઈ, વિધાનસભાના પટાંગણમાં વિરોધ છે, શું વિધાનસભાની અંદર અને જમીન ઉપર જે મત વિસ્તાર છે તમારો, એ જગ્યાએ આ પ્રકારનો વિરોધ થશે કોંગ્રેસ દ્વારા? ચોક્કસ, ગુજરાતની પ્રજાના જે બી પ્રશ્નો હોય છે, પ્રશ્નો અમે વિધાનસભામાં ઉપાડતા જ રહ્યા છીએ અને આજે મારો ગેસનો જે પ્રોબ્લેમ થયેલો છે એ અનુસંધાનમાં પુરવઠા વિભાગની માગણી છે, એમાં પણ અમે આ મુદ્દો ચોક્કસ ઉપાડીશું। ચોક્કસ ઉપાડીશું। ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે વિરોધ છે, તમારા મત ક્ષેત્રમાં લોકોની સમસ્યા ગેસના બોટલને લઈને શું છે? નહીં, અત્યારે સૌથી મોટી સમસ્યા મારા મતક્ષેત્ર સાથે આખા ગુજરાતની અંદર છે। ગૃહિણીઓ બોટલ માટે જેમ તેમ ભટકી રહ્યા છે। ઓનલાઈન રજિસ્ટ્રેશન હતું એ બંધ કરી દેવામાં આવ્યું છે અને જે કોઈ એજન્સીઓ છે એટલે ત્યાં લાઈનો લાગી છે અને આ રાજ્યની ગૃહિણીઓ આ બોટલ માટે દર ભટકી રહી છે। એનાથી વિશેષ કે જે પૂરી શાક જેવા નાસ્તા બનાવતા હતા એ લોકો પણ ભયંકર મોંઘવારીની પીડામાં આવી ગયા છે, એમને પણ પરવડતું નથી। બ્લેકમાં 5000 રૂપિયા બોટલ મળી રહી છે, આવું રાહદારીઓ ગુજરાતના કહી રહ્યા છે। એ બાબતનો આજે અમારો આ વિરોધ છે। ચોક્કસ, જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક ગેસના બોટલ એટલે બાહુબલી બનીને ગેસના બોટલ ઉપાડીને આવ્યા છે અને એમનો વિરોધ સતત ચાલુ છે। જી હિતલ, જોડાયેલા રહેજો આપ અમારી સાથે।
તો વિધાનસભામાં ઘેરાવો કર્યો છે કોંગ્રેસનું આક્રમક સ્વરૂપ. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગૃહિણીઓ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. તેને લઈને કોંગ્રેસ અત્યારે ગૃહિણીઓના પડખે, હાથમાં બેનરોની સાથે, સૂત્રોચ્ચારની સાથે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. કોમર્શિયલ ગેસ, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે, જેના કારણે રેસ્ટોરન્ટ કે જેને તાળા મારવા પડી રહ્યા છે. તો સંવાદદાતા હિતલ ફરીથી જોડાયેલા છે આપણી સાથે. હિતલ, કોંગ્રેસ એવું કહી રહ્યા છે કે મહિલાઓને તકલીફ પડી રહી છે. ઘણી બધી મહિલાઓ, આપણે દ્રશ્યો પણ જોયેલા છે, દરેક જગ્યાએ, અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે ગાંધીનગર, દરેક જગ્યાએ મહિલાઓ લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર થયેલા છે. કોંગ્રેસનું શું કહેવું છે? એક બાજુ મોંઘવારીનો માર, બીજી બાજુ એલપીજી સિલિન્ડર, કોમર્શિયલ ગેસ સિલિન્ડર, તમામ વસ્તુઓનો ભાવ વધી રહ્યો છે. જી ચોક્કસ, હું પહેલાં તમને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પોતે એલપીજી સિલિન્ડર આખો ઊંચકીને લાવ્યા છે, જ્યારે એમના જે ધારાસભ્યો છે એ છાણા છે, એ છાણા લઈને સીધી રીતે આવ્યા છે. અને છાણા એ આ તમે કેવી રીતે, શું કયા પ્રકાર છાણા લઈને શું કામ આવ્યા? હું છાણા લઈ એટલા માટે આવ્યો છું વિધાનસભાની અંદર. અમિતભાઈ, જે પ્રકારે વિરોધ છે એ પ્રકારે વિરોધ, આ ગેસનો બોટલ લઈને આવ્યા છો, ઊંચકીને બાહુબલી બન્યા છો, શાના માટે? આ બાહુબલી બનવા માટેનો કોઈ વિરોધ નથી. આ ગુજરાતના લોકો, ગુજરાતની જે ગૃહિણીઓ છે એના અવાજને વિધાનસભાના માધ્યમથી દેશને દુનિયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે કે પ્રધાનમંત્રી ભાષણોમાં તો ખૂબ સુરા છે, પણ જે રીતે અમેરિકા સામે સરેન્ડર થયા, કારણ કોઈ પણ હોય, એબ્સ્ટીન ફાઇલ હોય કે કોઈ ધંધાદારી કારણો હોય, પણ સરેન્ડર થવાને કારણે લોકો આજે ગેસના બોટલ માટે દર ભટકી રહ્યા છે. લોકો આજે લાઈનોમાં ઊભા રહ્યા છે. પહેલાં નોટબંધીમાં લાઈનમાં ઊભા રાખ્યા, કોરોનામાં દર ભટકાવ્યા, હવે ગેસ માટે પણ દર ભટકવાનું. ગુજરાતનો સિરામિક ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે, પાવર લૂમ્સ બંધ થઈ રહ્યા છે, ડેરીઓનું પ્રોડક્શન અટકી રહ્યું છે, અને તેમ છતાં ડબલ એન્જિનની સરકાર ચૂપ છે. તો એને જગાડવા માટેનો વિરોધ પ્રયત્ન છે. ક્યાંક ને ક્યાંક પ્રમુખ પાસે ગેસનો બોટલ છે, ત્યારે આ ધારાસભ્ય પાસે છાણા છે. સ્વાભાવિક છે કે આ છાણા લઈને શું કામ આવ્યા છો તમે? ઘણા વર્ષો પહેલા ગૃહિણીઓ છાણા અને લાકડાથી દેતવા સળગાવીને રસોઈ કરતી હતી. અત્યારે યુદ્ધનો માહોલ વર્તાઈ રહ્યો છે, ત્યારે જો આવી પરિસ્થિતિ રહી તો છેલ્લે આ જ છે, છાણા અને લાકડાથી જ ગૃહિણીઓએ ચલાવવાનું રહેશે. ગુણ્યથી ચલાવવાનું રહેશે, એ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે. અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે પ્રકારે આ ગેસનો બોટલ લઈને આવ્યા છે, અને ગેસનો બોટલ ક્યાંક ને ક્યાંક વિરોધ બતાવીને પ્રયત્ન કરી રહ્યા છે. સંસદમાંથી નરેન્દ્ર ગાયબ અને દેશમાંથી સિલિન્ડર ગાયબ, આ પ્રકારનો સીધો વિરોધ ક્યાંક ને ક્યાંક પોસ્ટરો અને અન્ય રીતે કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આખી જે વાત છે, કોંગ્રેસે ગેસના બોટલો અને ક્યાંક જે વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થઈ છે તેને બતાવવાનો અને એનો પ્રજાનો જે વિરોધ છે એ કોંગ્રેસે આપવાનો પ્રયત્ન કર્યો છે. જી હિતલ, આભાર તમામ વિગતો માટે. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કે જેઓ સિલિન્ડર સાથે આવ્યા, અને કેટલાક ધારાસભ્ય કે જેઓ અલગ વસ્તુઓ લઈને આવ્યા છે. એક ધારાસભ્યના હાથમાં છાણાઓ જોવા મળ્યા હતા. ગૃહિણીઓનું જે રીતે બજેટ ખોરવાયું છે, ડબલ એન્જિનની સરકાર કે જે સરકારના કારણે અત્યારે દેશની ગૃહિણીઓ કે જે લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બની છે, તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સિલિન્ડર આપો સરકાર, કોંગ્રેસના સૂત્રોચ્ચાર, વિવિધ પોસ્ટરો, વિવિધ બેનરોની સાથે કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કે જેઓ વિધાનસભા ખાતે પહોંચ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. આજે સીધા દ્રશ્ય છે, એ વિધાનસભાના દ્રશ્ય છે કે જ્યાં કોંગ્રેસનું આક્રમક સ્વરૂપ